દયારામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે ઇવનિંગના 3:30 બપોર પછીના ને અમે આવ્યા નિવેદ કરવા ગામમાં અમારે કરદેવી ને સામડાઈ ને દાડે ને બધે તો પહેલાં એને જો અમારે કરદેવ મંદિરે ત્યાં આવ્યા અમે નિસાર ભલું કરી લીધું ને ફૂઈ ને લાફી જવારે કરદેવ ની લાફી હોય દાડે ને બે સમડાઈ ले लिए सामुंडाई विशाल भाई ने सिंह बटको भरे फंदा करे न तो भरे तू फंदा करे हाँ तो नो भरे દાડે આવીએ એટલે કંઈક અલગ જ રોનક જોવા મળે બે સાઈડ પાણી ને વચ્ચેથી મસ્ત મજાનો રસ્તો આમાં મેસલા મોટા બધા દયારામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે તો સવારના વાગી ગયા છે 7:30 ને તમે જે આગલી વિડીયો ક્લિપ જોઈને એ અઠવાડિયા પહેલાંની હે 8 દિવસ થઈ ગયા આજે 8 નહીં 9 હા 9-10 દિવસ થઈ ગયા એના પહેલાંની હે હવે તો ચૈત્ર મહિને બેસી ગયો એટલે હવે નિવેદ ન થાય કે વહેલા અમે નિવેદ કરવા ગાતા ને એ થોડી ઘણી વિડીયો ક્લિપ હતી ને પછી મેં બ્લોગ હમણાં કંઈ નથી બનાવ્યું કારણ કે કામની ધડબડાટી બહુ બધી બોલે છે તો હમણાં કંઈ વિડીયો શૂટ નથી થતો ને આજ મને થયું કે હાલો વિડીયો સ્ટાર્ટ કરાય 9-10 દી થઈ ગયા મેં કીધું ધીરે ધીરે હાવ ભૂલાય છે હે વાત તો સહી એના કરતાં મેં કીધું આજ સ્ટાર્ટ કરો તો આજે 6:30 વાગ્યામાં આવેલી ગુડ મોર્નિંગ થઈ ગઈ ને રોટલી લોટ બાંધી લીધો ફરિયા ભરાઈ ગયા ચા પાણી પીએ મસ્ત મજાના ને હવે હીરામણનું બનાવવું નહીં હમણાં કામ એવી ધડબડાટી બોલાય તમે બધાને બતાવો કામ ઘણું બધું કરી નાખ્યું થોડું ઘણું હજુ બાકી રહેવું ને વચ્ચે હે ને ખેડૂને હેરાન કરવા હે ને અગાહીઓ આવી ગયું તે હવે અગાહીઓ આ વેલેરી વહી જાય ને આજે 1-2 દિવસની હે ને થોડા ઘણા ખેડૂતો પરવારે ગયા ને અમારા જીવાજી લેટ મોહેમ વાડ કરવાવાળા હે થોડો ઘણો મોડો વાટ પડે એ બાકી રહે ગઈ અમારે કલંજી જે મોહેમ હે એની તો હે ને કામમાં કામ બોલતું હતું ને કામ અત્યારે જો 6 વાગ્યામાં મજૂર વહેલા આવે ગયા ને જો કેવી કામની ધડબડાટી બોલાવીને બતાવો તો રાવલથી હે ને રિક્ષો જ આખો આવે કાલે હે ને 6 વાગ્યામાં આવી ગયા હતા 15-20 જણા હે 18 કે 20 નહીં બપોર સુધી 12 વાગ્યા સુધી કામ કરે કલાકના હિસાબે આવે અને હવે હે ને કલંજીનો છેલ્લો એક જ રાઉન્ડ રહ્યો પાછા અહીંયાથી જાય એટલે કલંજીનું વાઢવાનું કામકાજ થઈ જાય કમ્પ્લીટ કાલે એ વઢાઈ ગઈ એટલી થોડી ઘણી ને આજે થોડી ઘણી રહે તો એ વાઢે ને પછી હે ને આને ગલા કરવાના હે બધાને ને આ બાજુ જો બધે હે ને ટ્રેક્ટરો હોવાને 6 વાગ્યાને ચાલુ હે જેને ગલા થઈ ગયા જો આ બધા ગલા હે ને કલંજીને જ છે કલંજીના ગલા કરે ને
ઢાંકવાનું કામકાજ ચાલે, કારણ કે વાતાવરણ ત્યારે હે ને ઠંડો ઠંડો પવન હોય ઉભરાયું ને આજે ઝાકર કે કંઈ નતા આવ્યું, નકર ઝાકર ફૂલ હોય ને. અહીંયા કાલે હે ને અમે જો તલ નેદવાનું કામકાજ કરતા હતા. અહીંયા તલ હે ને હવે મોટા થઈ ગયા, પાણીની જરૂર છે. જો એટલા પારી લીલી દેખાય ને એ પીએગા ને અહીંયાથી એટલા પીવરાવવાના હે. નેદવાનું કલંજી વાટવાનું ને એવું કામકાજ બગડાતી બોલતી હતી કાલે ને. એ પહેલાં અમે 4-5 દિવસ કન્ટિન્યુ એક કામકાજમાં એવા ફિટિંગ થઈ ગયા હતા. એ કામકાજ બતાવવાનું તમને. એ તો બહુ મોટું હે ને લાઈફ ટાઈમ લાઈફ લોંગ હે. ગુડ મોર્નિંગ સીતારામ. ગુડ મોર્નિંગ સીતારામ, જય શ્રી કૃષ્ણ. ને જો હે ને એ કામકાજ તમને આથી જ દેખાતું હોય અમારું જે હે ને. અમે હે ને અહીંયા પાર્કિંગ બનાવ્યું છે. તો અહીંયા જે ગમાણ હતી ને પહેલાં બધા બહુ કોમેન્ટ કરતા કે ગમાણ તો માણસને હાટું રાખી કે ઢોર હાટું રાખી. ઢોરને તો કોઈ દી બેંધા નહોતા, પણ અહીંયાથી ગમાણ કાઢીને હે ને અહીંયા જો મોટું થું પાર્કિંગનું ઢારિયું બનાવ્યું. અમે હમણાં આ વાઢું મોર હે ને એક ઢારિયાનું કામકાજ પતાવું હતું. તે ઢારિયાનું કામકાજને હું તો ઢારિયાનું તો 2 દીથિયાનું થઈ ગયું. હવે એક આ વાઢનું રહ્યું. તે વાઢનું આ સાંજ સુધીમાં લગભગ ખતમ થઈ જાય. તે પછી કાઢવાની રહી એક. કાઢવાનું તો નિરાયતી એમ રાખ્યું, પણ આ એક અગાહી જો આરે જઈને તો વાંધો નહીં આવે. આવી તો થોડું ઘણું નુકસાન થાય, ભીંજાવાનું કરવાનું બધું. ને ભગવાન કરે ન આવે તો એના જેવું એકય નહીં. એવું બધું હે ને. જો થોડી ઘણી આજે હે ને સારી પણ ઘરમાં નાખવાની પડી. સાર નાખવાની ને તલનું ને કલંજીનું ને બધું ભેગું હાલે રે. તો હાલો સવારમાં વહેલું હીરામણનું જો વિશાલ ઉઠે હતા હીરાવેલીએ તો પછી હે ને સારે પડી થોડીક ભરેલીએ ઘરમાં ને. ત્યાં તો મજૂરી પણ પરવારે જઈ વાઢે કરે તો પછી એની ગલા કરવાનું નજર દેવા થાય. અહીંયા બને છે સરસ મજાની ડુંગળી ટમેટોની ગ્રેવી નાખીને છાશવાળી રોટલી પછી બનાવે છે. વિશાલ હાટું, અમારે કોઈ નહીં કે ખાવીશ. ને વિશાલભાઈ ભરી લહણ સવારમાં જો મોરલા હે ને ટમેટા ખાવા પૂગે. મજૂર ઓલમોસ્ટ હવે પૂગવાય. પછી કાલુના અધૂરા ક્યારે હે લે. કાદુ હાય વિશુ હાય. રૂપારું કઈ ઓહો વિશુ હાય. બોરે પાછો મેં વિશુ તો ગાજર ખા. હાય ક્યાં ભીને નાખવા જા. કઈ ભીને નાખી? મારી ભીને નાખી કે તારી? હા તો મારી ભીને નાખ દે. હા ઈને ઈને ને આ મારી નાખ. ના મારી ભીની નાખ. ઈને નથી નાખવું. મોમાં દે દે અહીંથી ને ધરે. ખાઈ ગઈ મોમાં દીધું તું? ઠીક હે ઠું મૂક્યું તું. ઓહો આ કરજો તો મારા હાંભુ જો તો મારા હાંભુ. વાહ મારું પોષકડું વાહ. ઓહો હો 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 હો. ઈ તો હું ગે ક્યાં વિસુ જ છે ને. હા કાન નો તણાય. હા લેવાનું ભાગે.
ઓહો ઈ તો ડાયદા કુડી લાગે વિશુ હાલો એ અમી જઈએ હો ઘેર મામ ખાવા તાર ખાવું હરખો પાણીમાં ની આઈ ની કે હાથું ધોઈ દે આઈ ની કે હાથું અરે હાથું કોઈ ખાવાનું દીજો મેં ઈ હાથું ધોયા વગર નો આવ્યો પાડી ગાજર દેવા ગોતો હા ને પાછા હાથું નથી ધોયા પોતાની ગાદલી જ કાઢીએ ભાઈ સાહેબ ખુરશી આડી કી ઈ થોડી કામ નડતી હતી એની જગ્યા નહીં આખું ખોટું બેહાઈ ગયું આઈ જા ગીરે જા ખાટલા તર ગીરે જા ખાટલા તર ગીરે જાય જોતે જોવે હે તો એમાં પાડી વાર હાથું ખાય તીખું લાગ્યું હાલો તો અમારે મોસમની પથરાની બોલી ગઈ છે જો પવન ક્યાંય કઈ રહેતું નથી ટ્રેક્ટર અતિસરે પડ્યું અહીંયા સારી ટાંકી અહીંયા કલનજી થોડી ઘણી હારે ને ઓલી કોરે ઢાંકી આ ભાઈ ને હાવ મોજ પડે ગઈ આજ બિસ્કુટ જઈ ગયા કેવાના વાહન પવન ફૂલ હે ગલા સૌથી પહેલા આવ્યા તો થોડા કલા થઈ ગયા છોડાઈ ગયા મેં આજે સાટા નથી પડ્યા વાદળ ઘમઘોર થઈ ગયા ને બપોરના અમી અહીં છે અમારે વે જોવો કોક તો હોય ને પવનના ઉડે ગયા બપોરે અમારે મહેમાન આવી ગયા હતા મામા ને મામી ને મામાનો છોકરો ને બધા આવ્યા હતા બીજા કામ થાય હા હું બીજા કામ નથી